કાંધો નીકળ્યું છે લગભગ 3-4 બાસકા જેવું છે. આની અંદર જો જીરું તો આની અંદર છે. હાલો દોસ્તો, જય માતાજી અને જય શ્રી રામ. બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં. તો આજે આપણે જીરું રહ્યું ને એને હમું કરવાનું છે, એટલે કે જીરું રહ્યું એને ચોખ્ખું કરવાનું છે, ઉપણવાનું નથી. એને જો તમને મારા પાછળ દેખાતું હશે આ હલર, જે આપણું જૂનું હલર છે એની અંદર આપણે ધાર કરવાની છે. તો આપણે અહીંયા પણ એથી જો આ બારી રહી ત્યાંથી આપણે જીરું નાખી અને ધાર કરવાની, બરાબર. તો હજી તો આપણે હલર બલર જોડાવી નાખી અને પછી કરી જીરું કાઢવાનું ચાલુ. તમે વ્લોગ જોતા રહીજો. હજી આપણે ઓલું જીરું લેવા જવાનું છે, પછી અહીંયા બધું સેટઅપ કરવાનું છે, પછી આપણે હલર કરી ચાલુ અને જીરું કેવું નીકળે છે, કેટલું ચોખ્ખું થાય એ બધી તમને ખબર પડી જાય છે. અને આપણે અગાઉ થોડુંક જીરું વેચી નાખ્યું, એનો શું ભાવ આવ્યો એ હું તમને આગળ વ્લોગમાં જણાવીશ. તો હલર જો માંડી દીધું અહીંયા, પણ હલર રહ્યું એ ઘરની સામે જ માંડ્યું અહીંયા. તો કરી ચાલુ આપણે, અને હજી બાસકા જો ચાલુ જ હારવાના હતા. તો હજી ઝાઝા બાસકા છે, હવે તમને બતાવું કેવું નીકળે છે જીરું ચોખ્ખું. તો આપણે કરી નાખ્યું છે જીરું ધાર કરવાનું ચાલુ, એટલે કે હલર મોરું નાખી હમું કરવાનું ચાલુ કરી નાખ્યું છે. તો એ આપણે અહીંયા ઘર આગળ જ રાખ્યું છે, એટલે એ હું તમને બતાવી દઉં. તો તમે વ્લોગ જોતા રહીજો. હાલો હું તમને બતાવું બધું ક્યાં છે. તો જો દી હાથમાં આવ્યો છે અને હજી જીરું તો આપણે ધાર કરવાનું ચાલુ છે. હજી ઘણું બધું જીરું છે ને બાકી છે ધાર કરવાનું. અને જીરું કેવું ચોખ્ખું નીકળે હું તમને બાજકામાં બતાવી દઉં. આ જો આ જીરું રહ્યું એ આપણે ધાર કરેલું છે, એક નંબર જીરું નીકળે. અને આ કોક નાખી દે એવી તો રહી જ જાય આપણે ઉપણી, તો બાકી જીરું એક નંબર ચોખ્ખું નીકળે. હાલો હજી તો ઘણી વાર લાગશે જીરું કાઢવામાં. બીજા દિવસે તો આજે છે બીજો દિવસ, અને કાલે આપણે જીરું ઓલું ધાર કરતા હતા અને થઈ ગઈ હતી રાત, એટલે કે સાંજ પડી ગઈ હતી ને અંધારું થઈ ગયું હતું, એટલે નહોતો વ્લોગ ઉતાર્યો. તો આજે છે બીજો દિવસ, અને પહેલાં તો કાલે આપણે બધું હમું કરી નાખ્યું, એટલે આજો છેલ્લે બધું કાંધો નીકળ્યું છે લગભગ 3-4 બાસકા જેવું છે. આની અંદર જો જીરું તો આની અંદર છે, જો આ કાંધું છે. પછી આ હાવ જીરું નાનું નીકળે ને એ રહ્યું, જો નીચે આપણે બિયારણ ને કાર્યવાળું ને ઓલું ફુકારાવાળું જીરું હોય ને એ. અને આનકા બધે પાણી પડી છે, અને અત્યારે જો કાંધું હમું કરવાનું ચાલુ કામ છે. અને જો અહીંયા પણ ઉપણાય છે કાંધું, એટલે આ તો જો એટલું બધું ચોખ્ખું જીરું ન હોય, એટલે ખાલી કાંધામાં દેવા કામ લાગે. અને અહીંયા અમારા કાનાભાઈ છે બેઠા બેઠા હા એ કરે. क्या बात है सर, क्या बात है सર. હવે આપણે જવાનું છે પડા અંદર, બાજરિયા પીડા છે. એટલે બાજરિયા હું ઓલા ઘઉં થોડાક ઘઉંના ડુંડા આવે ને એ પીડા છે, તો એને બારા કાઢવાના છે આપણે વીણાતા. તો તમને બતાવી દઉં, જો આપણું ઘઉં વાળું પડવું છે, અને આની અંદર કટ્ટર આંક્યા હતા, પણ આપણે અમુક જગ્યાએ ઓલા ભૂંદડા આવે ને એને ભાંગી નાખ્યું હતું. એટલે આવા વાતર, જો આને વાતર કહીએ અમે, અમુક પીડા હોય ને એ વાતર વીણી લીધા છે, અને આને ગાંહડી બાંધી અને લઈ જાવી છે બાયરે. કારણ કે હલર છે એટલે એની આજને આજ કાઢી લે અને બાસકા ઘઉંના ભરી લઈ. ઘઉંના વાતર વીણી અને કાઢી નાખ્યા પડા બારા. અને અહીંયા જો અત્યારે થઈ ગયું ટ્રેક્ટર હાલવાનું ચાલુ એ પડા અંદર. અને આપણે અહીંયા પણ જો ઘઉંના વાતર કાઢી નાખ્યા 3-4 ગાંહડિયું છે, તો એને હલર માંડી દીધું છે, એટલે આનું લપ મટે. ભાલો આને કાયમ હલર કાઢી નાખીએ એટલે ઘઉં નીકળી જાય ને આવે બાસકામાં. સાચી વાત ને? A few moments later. 10 મિનિટની તાબડતોડ મહેનત બાદ છે ને આપણે કાયમ કાંઈ ને ઘઉં કાઢી નાખ્યા છે. અને કેટલા થયા ખબર છે?
જાજા થયા એટલે અડધું બાસું માંડ ભરાણું છે. અને પછી હું વ્યાયો હો ઘઉં કાઢી અને આપણે જ્યાં સવારે ઘઉં વાતરવાળી ગાડી ઉપાડી હતી ને ત્યાં પણ. અને આમાં આપણે જો હર હાંકવાના છે એટલે હર ચાલુ જ છે, પણ હવે આપણો વારો આવ્યો છે, રખડવા દે નહીં આપણને તો કરી ચાલુ. અને અહીંયા જો આપણા બધા લોકો આવી ગયા ધોરા લુગડા પહેરીને બધા. બાકી આ વસ્તુ એ ખારી હોય ને એ બધા લાઈનમાં જ ઊભા રહેજો. અમુક અડવિત્ર હોય ને એવી રીતે નોખા ઊભા રહે. બાકી નિયમ મુજબ લાઈનમાં જ ઊભું રહેવાનું. તાબડતોડ 3 કલાક ઢેફા કાઢ્યા બાદ આપણા ખેતરને જો ઢેફા કાઢી નાખ્યા છે. એટલે આ ખેતર અંદર આપણે હર હાંકી નાખ્યા છે. અને હવે તમને બીજું ખેતર બતાવી દઉં જેની અંદર આપણે હર અગાઉ હાંકેલા હતા. એ ખેતર જો આ વેચમાં આપણે આ ભેંસુનો રજકો છે, હું 3-4 5 પારિયા જેવું છે. અને આ ખેતર અંદર જો આપણે અગાઉ હર હાંકી નાખ્યા હતા. અને આ જે બીજા ખેતરમાં હર હાંક્યા એ અહીંયા પણ છે. એટલે આપણો ફોન થોડો હાઈ ક્વોલિટી વાળો છે એટલે તમને દેખાતું હશે કદાચ. તો અહીંયા પણ હાંક્યા બરાબર. અને એટલે અહીંયા પણ જેટલા વાડીએ જેટલા ખેતર આપણી વાડી હતી એમાં જે ઘઉં વાવેલા હતા ને એ બધું હતું એમાં આપણે હાંકી નાખ્યું છે. હવે અહીંયા હાંકવાનું બધું થઈ ગયું પૂરું. હવે વરિયાળી વાઢી એટલે આગળ કાંઈક હાંકો બાંકવાનું થાય છે. અને ટ્રેક્ટર મૂકીએ હું ઘરે ઓલા આપણી અહીં વાડીએ એના ડેલા અંદર. અને હવે આપણે શું કરવાનું એ ખબર, આપણી ભેંસું જો અહીંયા પણ છે પૂરી છે, હું તમને બતાવું. એને આપણે કાઢીને લઈ જવાની આપણી વાડીએ. આપણે અહીંયા આપણો વાડો છે એની અંદર ભેંસું પૂરી છે એટલે આપણે એનું આ દરવાજો ખોલી નાખી એટલે વ્યાવે બાર્યું. વાને લઈ જવાની આપણે અહીંયા વાડીએ ખીલે એના, કારણ કે હવે દોવાનો ટાઈમ થાય છે એટલે હજી તો એને ત્યાં જઈને આપણે લીલું નીણ ખવડાવવી પડશે રજકોની. એટલે જો હરવે હરવે આવે બાર્યું. તો જો આ આપણો પાડો છે અને બધી ભેંસો નીકળી જાય છે વાડા બારી અને જાય છે હવે એના ખીલે. તો આજનો વ્લોગ આપણે અહીંયા કરી પૂરો. આજનું નહીં એટલે કે 2 દિવસનું છે, તો 2 દિવસનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. મળી હવે એક નવા વ્લોગમાં. વ્લોગ કેવું લાગ્યું એ કોમેન્ટ કરી નાખજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય શ્રી રામ.